ટેસ્ટી ચટાકેદાર ગરમા ગરમ આ ડીશ ખાવાની એટલી મજા આવશે કે વારંવાર બનાવશો. ટેસ્ટી પણ બનશે, હેલ્ધી પણ બનશે, વેટ લોસ માટે પણ બેસ્ટ છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું જુવારના લોટમાંથી હેલ્ધી ટેસ્ટી વેટ લોસ માટે બેસ્ટ એવા પુડલા અને સાથે સ્પેશિયલ લસણની ચટણી. તો એકદમ સુપર ટેસ્ટી બનશે ઓછા તેલમાં, અને ગરમા ગરમ આ નાસ્તો ખાવાની ખૂબ મજા આવશે. જો તમે વેટ લોસ કરતા હોય તો તમારા માટે આ બેસ્ટ નાસ્તો છે. તો તમે આ રીતે બનાવજો અને ખાજો, વેટ લોસ 100% થશે. હવે આપણે આ નાસ્તા માટે સૌથી પહેલાં બેટર તૈયાર કરીશું. એના માટે 1 કપ જુવારનો લોટ, 2 ટેબલસ્પૂન બેસન અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને 2 ટીસ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ. જો લસણ ખાતા હોય તો આ સમયે એડ કરી દેવાનું. 1 કપ ફ્રેશ લીલા ધાણાને ઝીણા કટ કરી એડ કરીશું. સાથે 2 ટેબલસ્પૂન જેટલું દહીં. તો આ રીતે ચમચી ભરાય એટલે આ રીતે 2 ટેબલસ્પૂન આખું ભરીને એડ કરવાનું, અને થોડું અહીંયા મેં એડ કર્યું છે. હવે આપણે પહેલાં મિક્સ કરીશું. દહીં એડ કરવું ઓપ્શનલ છે, પણ થોડા ખાટા અને મીઠા આ પુડલા લાગશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે. તો તમે જુઓ, એકદમ સરસ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ મિક્સ કરીશું. તો આ પુડલાનું બેટર છે બહુ થીક ના હોય, એટલા માટે આ રીતે તમારે જોવાનું કે સ્મૂથ કરતું જવાનું, એમાં બિલકુલ ગાંઠા ના રહે. એટલે થોડું થોડું પાણી એડ કરશો તો એકદમ સ્મૂથ બેટર તૈયાર થશે. તો ટોટલ આપણે આટલું બેટર બનાવવામાં 1 કપથી પણ ઉપર પાણીની જરૂર પડશે. તો મેં 1 કપ પાણી એડ કરી દીધું. સિમ્પલ છે અને ખૂબ જ ટેસ્ટી આ પુડલા બને છે. તો આ પુડલાની રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો તમે જુઓ, એકદમ સરસ સ્મૂથ આપણે બેટર બનાવ્યું, પણ આ બેટર હજી થોડું થીક છે, તો આપણે એમાં વધારે હજુ પાણી એડ કરીશું. તો પહેલાં આપણે 1 કપ પાણી એડ કરી દીધું છે, અને આપણે આગળ થોડું પાણી હજી ભરી લઈએ. તો મેં અહીંયા અડધા કપ પાણીને ભરીને લીધું. એમાંથી આપણે 1/4 કપ પાણી એડ કર્યું અને સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું. પછી જરૂર પડશે તો વધારે પાણી એડ કરીશું. એકદમ સ્મૂથ બેટર બનાવી લેવાનું. તો તમે જુઓ, એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું. આપણું બેટર હવે તૈયાર થઈ ગયું. આ બેટરમાંથી તમારે તરત જ પુડલા બનાવવાના છે. સોડા, ઈનો કે કંઈ પણ જરૂર નથી. તો આથાની કે શેની પણ જરૂર ના પડે, અને એકદમ ઝટપટ માત્ર 5 મિનિટમાં બેટર થઈ જાય અને 5 જ મિનિટમાં પુડલા તૈયાર થઈ જાય. તો 10 મિનિટમાં ઝડપથી કંઈ ગરમા ગરમ ટેસ્ટી ખાવાનું મન થાય તો આ નાસ્તો બનાવવા જેવો છે. તો આપણું બેટર તૈયાર થઈ ગયું. તો ટોટલ આપણે 1 કપ અને એના ઉપર 1/4 કપ, 1/4 કપ જેટલું પાણી એડ કર્યું, અને આ રીતનું બેટર તૈયાર થયું. તમે જુઓ, ચમચાની પાછળની સાઈડ આ રીતે ચમચો કોટ થવો જોઈએ. આ રીતે આંગળીથી તમે સ્પ્રેડ કરો તો આ રીતે તમને ચમચો દેખાવો જોઈએ. બસ આટલું બેટર થીક રાખવાનું. હવે આપણે એક સ્પેશિયલ ચટણી બનાવીશું, જે કાઠિયાવાડીની ફેમસ છે. આ પુડલા સાથે સર્વ કરી શકાય છે, અને તમે થેપલા સાથે પણ સર્વ કરી શકો છો. લસણની કળી અને સાથે 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર. તો તીખું હોય એવું લઈ શકાય, મોળું પણ લઈ શકાય, તમારી ચોઈસ. તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે આ રીતની ચટણી તૈયાર કરી લેવાની. તો કાઠિયાવાડીના દરેકના ઘરમાં આ રીતની ચટણી હોય જ છે. તો એ ચટણી લઈ લેવાની આ રીતે 1 ટેબલસ્પૂન જેટલી, અને સાથે સરસ એવો કલર આવે એના માટે અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હિંગ અને 1 ટેબલસ્પૂનથી થોડો ઓછો એવો લીંબુનો રસ. તો જો તમને ખટાશ વધારે પસંદ હોય તો વધારે પણ એડ કરી શકાય, કારણ કે તીખાશની બેલેન્સ કરવા માટે ખાંડ અને લીંબુનો રસ જરૂરથી એડ કરજો, અને ખૂબ જ ચટણી આ ટેસ્ટી બને છે. તો હવે અડધા કપ જેટલું પાણી એડ કરી સારી રીતે પહેલાં આપણે લસણની પેસ્ટવાળી ચટણીને મિક્સ કરી લેવાની. તો બધા મસાલા આપણે આ જ રીતે પહેલાં મિક્સ કરી લેવાના, એટલે આપણે જ્યારે ચટણીનો વઘાર કરીએ ત્યારે તરત જ મિક્સ થઈ જાય, અને ચટણી છે એ તેલમાં જાય અને બિલકુલ ઉડે પણ નહીં. તો અહીંયા તમે જુઓ, એકદમ સ્મૂથ તૈયાર થઈ ગઈ. હવે એનો વઘાર કરીશું. તો એક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ એડ કરીશું. તેલને ગરમ થવા દેશું. તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન રાઈ, 1 સૂકું લાલ મરચું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી ગેસની ફ્લેમ એકદમ લો કરી દેશું. સારી રીતે આ ચટણીને મિક્સ કરી અને આ રીતે એડ કરી દેશું. તમે ઢાંકીને પણ એડ કરી શકો છો. સારી રીતે મિક્સ કરી લેશું. આ ચટણી અત્યારે એકદમ પાતળી છે, પણ જેમ જેમ કૂક થશે એમ સરસ એવી થીક થઈ જશે. તો આપણે આ ચટણીને 2 થી 3 મિનિટ માટે સરસ એવી ઉકાળવાની છે. તો એની ખૂબ જ સરસ એવી ફ્લેવર, ટેસ્ટ બધું જ આવી જશે. સાથે કલર પણ ખૂબ જ સરસ એવો આવી જશે. તો અહીંયા જુઓ તમે,
થોડીવાર આ રીતે મિક્સ કર્યું. હવે આપણે આ ચટણીને એકદમ સરસ રીતે ઉકળવા દેશું. તો ચટણી આપણી સરસ રીતે ઉકળવા લાગી છે. તમે જુઓ આ ચટણી હવે થીક થવા લાગી છે. તો હજી આપણે આ ચટણીને 1 થી 2 મિનિટ માટે સરસ એવી કૂક કરી લઈશું. અહીંયા આપણી ચટણી સરસ એવી ઉકળી જશે એટલે આ રીતે ઉપર બધું જ તેલ તરી આવશે અને બધું તેલ છૂટું પડી જશે. બસ હવે થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરવા હોય તો કરી દેવાના, ઓપ્શનલ છે. હું અહીંયા 1 થી 2 પાંદડા જ એડ કરું છું. અને આ ચટણીને ઠંડી કર્યા પછી સર્વ કરજો. ઠંડી થશે એટલે વધારે થીક થઈ જશે. તો હવે આપણે વધારે કૂક નહીં કરીએ, નીચે ઉતારી લઈશું, ઠંડી કરી લઈશું. ત્યાં સુધીમાં આપણે પુડલા તૈયાર કરીશું. તો એના માટે મેં અહીંયા નોનસ્ટિક તવો લીધો છે. એના ઉપર આપણે થોડું આ રીતે બ્રશથી તેલ લગાવી દઈશું. તો અડધી ચમચીથી પણ ઓછું તેલની જરૂર પડશે. હવે આપણે બેટરને આ રીતે ચમચાથી એડ કરીશું. આપણે બેટરને બિલકુલ સ્પ્રેડ નથી કરવાનું. આ રીતે તમે જુઓ રાઉન્ડ શેપમાં આપણે બેટર એડ કરતું જવાનું. બેટરની ઉપર આપણે ચમચો બિલકુલ એડ નથી કરવાનો, અડાડવાનો પણ નથી, કારણ કે એના લીધે જે પણ એમાં બબલ્સ થશે એ તૂટી જશે અને બબલ્સ બરાબર નહીં થાય તો જાળીદાર પુડલા તૈયાર નહીં થાય. હવે ઉપરથી આ રીતે ડ્રાય થવા દેવાનું. તેલ એડ કર્યા વગર જ મેં ડ્રાય થવા દીધું છે અને પછી આપણે એની સાઈડને ચેન્જ કરી દેવાની. તો તમે જુઓ આ સાઈડ એકદમ સરસ એવું ક્રિસ્પી આ પુડલું તૈયાર થઈ ગયું છે અને બીજી સાઈડથી પણ આપણે સરસ એવું શેકી લેવાનું. તો 2 થી 3 જ મિનિટમાં પુડલા તૈયાર થઈ જશે. તમને જેટલા થીક કે પતલા પસંદ હોય એ રીતે. હું અહીંયા પતલા પુડલા બનાવું છું. તો આ રીતે બંને સાઈડથી હું ફેરવતી જઈશ અને સરસ એવું શેકી લઈશ. એ જ રીતે હું તમને બીજું પણ બતાવી દઉં. થોડું પેનમાં આપણે તેલ એડ કરવાનું અને આ રીતે બેટરને સ્પ્રેડ કરતું જવાનું. તમે જુઓ એકદમ સરસ એમાં બબલ્સ થશે અને બબલ્સને લીધે તેલ ઉપર આવશે અને આપણા પુડલા બંને સાઈડથી તેલમાં ક્રિસ્પી થઈ જશે. તમે જુઓ આ બીજી સાઈડથી પણ એકદમ સરસ એવા ક્રિસ્પી થયા છે અને અંદર સુધી એકદમ સરસ એવા સોફ્ટ પણ થશે. તો આ પુડલા બનાવવા એકદમ સરળ છે, કોઈ ઝંઝટ નથી. માત્ર 5 મિનિટમાં બની જાય છે અને વજન જો ઉતારવા માંગતા હોય તો આ પુડલા તમે દરરોજ ખાજો. ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને સાથે ચટાકેદાર ચટણી સાથે સર્વ કરજો. તો આ પુડલાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય, મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી આ રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને એકવાર આ રેસીપી ટ્રાય કરજો. તો તમે એકવાર આ ટ્રાય કરશો તો વારંવાર ટ્રાય કરવાનું મન થશે અને ખાવાનું મન થશે. એટલા ટેસ્ટી આ પુડલા બને છે. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.